નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત FM પર. આપના માટે પ્રસ્તુત છે રહસ્યમયી દિવ્ય જ્ઞાનથી ભરપૂર એવી આ ધાર્મિક ઓડિયો બુક ગરુડ પુરાણ ભાગ 4 વૈતરણી નદીનું રહસ્ય. મિત્રો, ગરુડ પુરાણની વિશેષ શ્રેણીમાં ગયા ભાગમાં આપણે યમદૂતોનું રહસ્ય જાણ્યું અને સમજ્યું કે તેઓ ભયનું નહીં પરંતુ ઈશ્વરના ન્યાય અને કર્મના નિયમનું પ્રતીક છે. પરંતુ આત્માની યાત્રા અહીં પૂરી થતી નથી. આગળ તેના માર્ગમાં આવે છે એક એવું રહસ્ય જેનો ઉલ્લેખ સદીઓથી લોકોમાં જિજ્ઞાસા અને ભયનું કારણ રહ્યો છે. વૈતરણી નદી. શું ખરેખર મૃત્યુ પછી આત્માએ આ નદી પાર કરવી પડે છે? શું આ લોહી અને અગ્નિથી ભરેલી ભયંકર નદી છે કે પછી આ સમગ્ર વર્ણન આપણા પોતાના કર્મોનું જ પ્રતિબિંબ છે? ભગવાન વિષ્ણુ ગરુડને આ રહસ્યનો એવો અર્થ સમજાવે છે જે માત્ર મૃત્યુ પછીની યાત્રા વિશે જ નહીં પણ જીવતા જીવનમાં સત્ય, દયા, દાન અને ધર્મનું મહત્ત્વ પણ સમજાવે છે. તો આવો દિવ્ય જ્ઞાનની આ અદ્ભુત યાત્રામાં આપણે સાથે મળીને જાણીએ વૈતરણી નદીનું રહસ્ય. ભગવાન વિષ્ણુ અને ગરુડનો સંવાદ. ભગવાન વિષ્ણુ ગરુડને કહે છે, હે ગરુડ, તું યમદૂતો વિશે જાણી ગયો, આત્માની યાત્રા વિશે પણ સમજી ગયો, પરંતુ હવે હું તને એવી એક રહસ્યમય નદી વિશે જણાવીશ જેનું નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં ભય જન્મે છે. તે છે વૈતરણી નદી. ગરુડ આશ્ચર્યથી પૂછે છે, હે પ્રભુ, શું આ નદી ખરેખર અસ્તિત્વ ધરાવે છે? શું દરેક આત્માએ આ નદી પાર કરવી પડે છે? અને તેને લઈને એટલો ભય શા માટે છે? ભગવાન વિષ્ણુ શાંત સ્મિત સાથે કહે છે, હે ગરુડ, જ્ઞાન વિના સાંભળેલી વાતો મનુષ્યમાં ભય પેદા કરે છે, પરંતુ જ્યારે એ જ વાતનું સાચું તત્વ સમજાય ત્યારે ભય દૂર થઈ જાય છે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે. જે રીતે મનુષ્ય જીવનમાં પોતાના કર્મોનું બીજ વાવે છે, તે જ કર્મો મૃત્યુ પછી તેના માર્ગનું સ્વરૂપ નક્કી કરે છે. એટલે જ સંતો અને વિદ્વાનો સમજાવે છે કે વૈતરણીનું રહસ્ય બહાર કરતાં વધુ આપણા પોતાના અંતઃકરણ સાથે જોડાયેલું છે. ગરુડ ફરી પૂછે છે, હે પ્રભુ, ઘણા ગ્રંથોમાં વૈતરણી નદીને લોહી, અગ્નિ, કાંટા અને ભયંકર જીવોથી ભરેલી બતાવવામાં આવી છે. શું આ બધું સાચું છે? ભગવાન વિષ્ણુ જવાબ આપે છે, હે ગરુડ, આ વર્ણનનો હેતુ મનુષ્યને ડરાવવાનો નથી પરંતુ ખરાબ કર્મોના પરિણામનું પ્રતીકાત્મક ચિત્ર રજૂ કરવાનો છે. જે વ્યક્તિ સમગ્ર જીવન દરમિયાન અસત્ય બોલે છે, અન્યાય કરે છે, બીજાને દુઃખ આપે છે અને પોતાના સ્વાર્થ માટે જીવતો રહે છે, તેના માટે પોતાના કર્મોનો સામનો કરવો જ સૌથી કઠિન અનુભવ બની જાય છે. ગરુડ ફરી પ્રશ્ન કરે છે, હે પ્રભુ, તો શું સારા કર્મ કરનારને પણ આ નદી પાર કરવી પડે છે? ભગવાન વિષ્ણુ કહે છે, દરેક આત્માની યાત્રા હોય છે, પરંતુ પરંપરાગત માન્યતા મુજબ જે મનુષ્યે જીવનમાં સત્ય, દયા, સેવા, ક્ષમા અને નિસ્વાર્થ ભાવ અપનાવ્યો હોય તેના માટે આ માર્ગ સરળ અને શાંતિપૂર્ણ અનુભવાય છે, કારણ કે શુદ્ધ અંતઃકરણ મનુષ્યનો સૌથી મોટો સહયોગી બને છે. ગરુડ ભગવાન વિષ્ણુને પૂછે છે, હે પ્રભુ, ઘણા લોકો કહે છે મૃત્યુ પછી આત્મા એક એવી નદી સુધી પહોંચે છે જે પાર કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. શું આ ખરેખર કોઈ સ્થાન છે કે પછી તેનો કોઈ ઊંડો આધ્યાત્મિક અર્થ પણ છે? ભગવાન વિષ્ણુ સ્મિત સાથે કહે છે, હે ગરુડ, દરેક ગ્રંથને માત્ર શબ્દોથી નહીં પરંતુ તેના તત્વથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વૈતરણી નદી માત્ર બહાર વહેતી નદી નથી પરંતુ મનુષ્યના પોતાના કર્મો, તેનું અંતઃકરણ અને જીવનભરના નિર્ણયોની એક જીવંત અનુભૂતિનું પ્રતીક છે.
ભગવાન વિષ્ણુ આગળ કહે છે, કલ્પના કર, બે મનુષ્ય એક જ રસ્તે ચાલે છે. એકના હૃદયમાં દયા, પ્રેમ, સત્ય અને કરુણા હોય. બીજાના હૃદયમાં ક્રોધ, લોભ, અહંકાર અને છેતરપિંડી હોય. બંનેના માર્ગ બહારથી સમાન દેખાય, પરંતુ તેમના અંતરના માર્ગો ક્યારેય સમાન નથી હોતા. આ જ રીતે આત્માની યાત્રા પણ સમાન નથી હોતી. કર્મ જ માર્ગનું સ્વરૂપ નક્કી કરે છે. ગરુડ પૂછે છે, હે પ્રભુ, તો શાસ્ત્રોમાં દાનનું એટલું મહત્ત્વ શા માટે કહેવામાં આવ્યું છે? ભગવાન વિષ્ણુ જવાબ આપે છે, દાનનો અર્થ માત્ર સંપત્તિ આપવો નથી. સાચું દાન એટલે ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને પાણી આપવું, દુઃખીને આશ્વાસન આપવું, જ્ઞાનની જરૂર હોય તેને જ્ઞાન આપવું અને જરૂરિયાતમંદની નિસ્વાર્થ મદદ કરવી. આવા કર્મો મનુષ્યના હૃદયને શુદ્ધ બનાવે છે અને શુદ્ધ હૃદય દરેક મુશ્કેલ માર્ગને સરળ બનાવી દે છે. ગરુડ ફરી પૂછે છે, હે પ્રભુ, ઘણા લોકો કહે છે કે ગોદાનથી વૈતરણી નદી પાર થાય છે. શું તેનો અર્થ માત્ર એટલો જ છે? ભગવાન વિષ્ણુ સમજાવે છે, પરંપરાગત ગ્રંથોમાં ગોદાનનું વિશેષ મહત્ત્વ વર્ણવાયું છે, પરંતુ તેની પાછળનો ભાવ કરુણા, સેવા અને દાનની ભાવનાને જીવંત રાખવાનો છે. જો મનુષ્ય માત્ર વિધિ કરે પણ જીવનમાં દયા ન રાખે તો વિધિનો સાચો હેતુ અધૂરો રહી જાય. અને જો કોઈ વ્યક્તિ નિસ્વાર્થ ભાવથી સેવા કરે, જીવ માત્ર પ્રત્યે પ્રેમ રાખે તો તે પણ ધર્મના માર્ગે આગળ વધે છે. ભગવાન વિષ્ણુ ગરુડને કહે છે, હે ગરુડ, મનુષ્ય ઘણીવાર મૃત્યુ પછીની ચિંતા કરે છે, પરંતુ તે ભૂલી જાય છે કે મૃત્યુ પછીનો માર્ગ આજના જીવનમાં જ તૈયાર થતો હોય છે. દરેક સારો વિચાર, દરેક સારો શબ્દ, દરેક સારું કર્મ આત્માની યાત્રાને પ્રકાશિત કરે છે અને દરેક અસત્ય, દરેક અન્યાય અને દરેક ક્રૂરતા માર્ગને વધુ કઠિન બનાવે છે. ગરુડ ભગવાન વિષ્ણુની વાતો ખૂબ જ ધ્યાનથી સાંભળે છે અને પછી એક એવો પ્રશ્ન પૂછે છે જે દરેક મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક જરૂર ઊભો થાય છે. હે પ્રભુ, જો કોઈ મનુષ્યએ જીવનમાં અનેક ભૂલો કરી હોય, અસત્ય બોલ્યો હોય, ક્રોધમાં નિર્ણય લીધા હોય અને પોતાના કર્મોથી બીજા લોકોને દુઃખ પહોંચાડ્યું હોય, તો શું તેના માટે કોઈ આશા નથી? શું તેનું ભવિષ્ય હંમેશા માટે નક્કી થઈ જાય છે? ભગવાન વિષ્ણુ પ્રેમભરી દ્રષ્ટિથી ગરુડ તરફ જુએ છે અને કહે છે, હે ગરુડ, સનાતન ધર્મનો સૌથી મોટો સંદેશ નિરાશા નહીં પરંતુ આશા છે. જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લે છે ત્યાં સુધી તે પોતાના કર્મો બદલી શકે છે. પશ્ચાતાપ માત્ર દુઃખી થવાનું નામ નથી, પરંતુ જીવનમાં સાચા પરિવર્તન લાવવાનું નામ છે. ભગવાન વિષ્ણુ આગળ સમજાવે છે, હે ગરુડ, ઘણા લોકો વૈતરણી નદીને મૃત્યુ પછી શોધે છે, પરંતુ સાચી વૈતરણી તો મનુષ્ય પોતાના જીવનમાં દરરોજ પાર કરે છે. જ્યારે તે સત્ય અને અસત્ય વચ્ચે પસંદગી કરે છે, જ્યારે તે સ્વાર્થ અને સેવામાંથી એક માર્ગ પસંદ કરે છે, જ્યારે તે ક્ષમા કે વેરમાંથી કોઈ એકને પસંદ કરે છે, ત્યારે તે પોતાની વૈતરણી પાર કરી રહ્યો હોય છે. ગરુડ પૂછે છે, હે પ્રભુ, તો મનુષ્યએ એવું શું કરવું જોઈએ જેથી તેની યાત્રા શાંતિપૂર્ણ બને? ભગવાન વિષ્ણુ જવાબ આપે છે, ધર્મનો અર્થ માત્ર વિધિ નથી. ધર્મનો અર્થ છે સત્ય બોલવું, માતા પિતાનો આદર કરવો, નિસ્વાર્થ સેવા કરવી, દુઃખીને મદદ કરવી, પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી અને અહંકાર છોડીને જીવન જીવવું. આ જ કર્મો આત્માને પ્રકાશ તરફ લઈ જાય છે. મિત્રો, એક ક્ષણ માટે વિચાર કરો, જો આજે જ તમને ખબર પડે કે જીવન ખૂબ ટૂંકું છે, તો શું તમે એ જ રીતે ગુસ્સો કરશો, એ જ રીતે દ્વેષ રાખશો, એ જ રીતે અહંકારમાં જીવશો, કે પછી આજથી જ કોઈને માફ કરશો, તમારા માતા પિતાને પ્રેમથી મળશો, જરૂરિયાતમંદની મદદ કરશો? કદાચ ગરુડ પુરાણનો સાચો સંદેશ
મૃત્યુનો ભય ઊભો કરવાનો નથી, પણ જીવનને વધુ પવિત્ર, વધુ અર્થપૂર્ણ અને વધુ કરુણામય બનાવવાનો છે. ભગવાન વિષ્ણુ અંતમાં ગરુડને કહે છે, હે ગરુડ, જે મનુષ્ય જીવનમાં સત્યને મિત્ર બનાવે છે, દયાને પોતાની શક્તિ બનાવે છે અને કર્મને પોતાની ઓળખ બનાવે છે, તેને મૃત્યુ પછીના માર્ગનો ભય રહેતો નથી. કારણ કે પ્રકાશ તરફ ચાલનારને અંધકાર ક્યારેય રોકી શકતો નથી. મિત્રો, આજે આપણે વૈતરણી નદીનું રહસ્ય સમજ્યું, પરંતુ આત્માની યાત્રા હજુ આગળ વધે છે. આગામી ભાગ 5માં આપણે જાણીશું ચિત્રગુપ્ત કોણ છે, શું ખરેખર આપણા દરેક કર્મનો હિસાબ રાખવામાં આવે છે, શું એક પણ સારું કે ખરાબ કર્મ છુપાઈ શકે છે અને કર્મનો ન્યાય કેવી રીતે થાય છે. આ બધા રહસ્યો સાથે ફરી મળીશું ગરુડ પુરાણ ભાગ 5માં. ત્યાં સુધી એક સારો વિચાર, એક સારો શબ્દ અને એક સારું કર્મ આજથી જ શરૂ કરો, કારણ કે જીવનનો સાચો અર્થ જીવતા જીવનમાં જ સમજવો એ જ સૌથી મોટી બુદ્ધિ છે. જય શ્રી વિષ્ણુ. આશા છે કે તમને મારી આ ઓડિયો બુક પસંદ આવી હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરશો અને તમારા સગા સંબંધી અને મિત્રજનોને આ વિડીયો અવશ્યથી શેર કરશો. અને આવનારા ભાગ સાંભળવા માટે તેમજ બીજી પણ અવનવી ધાર્મિક ઓડિયો બુક અને મોટિવેશનલ ઓડિયો બુક સાંભળવા માટે મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેશો. ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ સાથે જોડાઈ રહેવા બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ફરી જલ્દીથી મળીશું નવી ઓડિયો બુક સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય ભારત, જય હિન્દ, અસ્તુ.